મધ્યપ્રદેશથી ડ્રગનો જથ્થો સપ્લાય કરવા આવેલ કેરિયરને માંજલપુરના ગરબા ગ્રાઉન્ડમાંથી ₹8.5 લાખની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પડાયો હતો. માંજલપુર વિસ્તારમાં આવેલ સીતાબાગ ગ્રાઉન્ડમાં ડ્રગ્સની ડિલિવરી અંગેની માહિતી મળતા એસઓજીની ટીમે વોચ રાખી હતી. પોલીસે એક શકમનને તપાસતા તેની પાસેથી ₹8.5 લાખની કિંમતનું 77.87 ગ્રામ એમડી ડ્રગ્સ પકડાયું હતું. પોલીસની પૂછપરછ દરમિયાન ડ્રગ્સ કેરિયરનું નામ શબ્બર હુસૈન લિયાકત હુસૈન મંસૂર મધ્યપ્રદેશ હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી એક મોબાઈલ અને રોકડા ₹1040 પણ મળી આવ્યા હતા. ડ્રગ્સ કેરિયરને મધ્યપ્રદેશના ડ્રગ પેડલરે માંજલપુરના સીતાબા ગ્રાઉન્ડમાં હાજર રહેવા કહ્યું હતું. ડિલિવરી લેવા માટે કોઈ આવે તો તેનો સંપર્ક કરવાનો હતો, પરંતુ ડિલિવરી થાય તે પહેલા જ પોલીસના હાથે તે પકડાઈ ગયો હતો. જેથી પોલીસે ડ્રગ સપ્લાયર અને ડ્રગ્સની ડિલિવરી લેવા આવનાર સહિત કુલ 3 જણાને વોન્ટેડ જાહેર કરી માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. માંજલપુર ગ્રાઉન્ડમાંથી પકડાયેલ કેરિયર તેમજ ડ્રગ્સના સપ્લાયની તપાસ માટે વડોદરા પોલીસ એમપી પોલીસના સંપર્કમાં છે. પોલીસની એક ટીમ એમપી પણ રવાના થનાર છે. ત્યારે ડ્રગ્સ લેવા આવનાર સહિત 3 વોન્ટેડ આરોપીને શોધવા માટે 3 ટીમો બનાવી છે. આ ઉપરાંત ડ્રગ્સ કેરિયર પાસેથી મળેલા મોબાઈલની કોલ્સ ડિટેલ કાઢી તેની પણ તપાસ કરવામાં આવનાર છે.